વડોદરા મહાનગરપાલિકા પાણીની સમસ્યા નિવારવા સોર્સમાં કરાયો વધારો. પાણીની સમસ્યા નિવારવા કમિશનરની અધિકારીઓ ફિલ્ડમાં ઉતરવા માટે સૂચના કરવામાં આવી છે. આજે મળેલી રિવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે વિવિધ મુદ્દે ચર્ચા કરી છે. બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સૌપ્રથમ તિરંગા યાત્રાની સફળતા માટે અધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આજની બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેને તિરંગા યાત્રાની સફળતાને લઈને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા. વડોદરા શહેરમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બાગ બગીચા અને જાહેર સ્થળો પર વોશરૂમની વ્યવસ્થા વધારવા માટે સૂચના કરવામાં આવી છે. સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર. આજે આપણે રૂટીન રિવ્યૂ મિટિંગ હતી અધિકારીઓ સાથે. સૌપ્રથમ ગઈકાલે જે વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે ટીમ બીએમસીને અને તમામ અધિકારીને ક્રાઉડ મોબિલાઇઝેશનમાં બધામાં જે કામગીરી કરનાર તમામને અમે આજે અભિનંદન પાઠવ્યા હતા. અને ગઈકાલે મીડિયાના મિત્રોની પણ ખૂબ સારું સહકાર મળ્યો હતો કે અમે પબ્લિક સુધી પહોંચ્યા હતા અને પબ્લિકની રેસ્પોન્સ સારો હતો. એ બદલ અમને પણ આભાર માનીએ છીએ. સાથે સાથે આજના રિવ્યૂ મિટિંગમાં 2-3 મેઇન મુદ્દા હતી કે જે પાણીનું ખખડાવટ ના થવું જોઈએ. કોઈ અધિકારીઓ અત્યારે નીચે કાઉન્સિલર્સ હોય, પબ્લિક હોય, એનાથી જે રજૂઆત આવતું હોય એને સુધી પાણીનું સમસ્યા ના આવે એના માટે કટિબદ્ધ રહીને ફિલ્ડમાં ઉતરીને કામ કરવાની સૂચના આપી છે. જે પાણીનું સોર્સમાં પણ સુધારો કર્યો છે. અત્યારે લગભગ 3-4 MLD 2 દિવસની અંદર આજે ટેસ્ટિંગ ચાલી રહ્યા છે. 2 દિવસની અંદર હવે નેક્સ્ટ 3 MLD એક્સ્ટ્રા પણ લાવવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છે. અને 10 MLD જાતાપીના નીચે જે હજી કામ જોડવાનું બાકી છે એને પણ વેગ આપવા માટે કીધું છે. જેથી કરીને પાણીનું સમસ્યાની ઇસ્યુઝ ના આવવું જોઈએ. ખાસ કરીને કારેલી બાગમાં જે સમસ્યા થતી હતી ત્યાં પણ પાણીની ટાંકી લેવલ બધા ઉપર કામ કરવાનું કીધું છે. હવેથી જે ચોમાસા પૂરું થવાનું છે એટલે જન્માષ્ટમી પછી જે પણ પ્રોજેક્ટ શાખા તરફથી પાણી ડિસ્ટ્રીબ્યુશન, ઓવરહેડ અને ડ્રેનેજનું કામો જે કરવાનું છે એ બધું શરૂ કરવાનું પણ સૂચના આપી દીધી છે. નવા આવેલ વિસ્તાર જે તરસાલી, ભાયલી, બિલ આ વિસ્તારમાં જે કામો લીધેલા છે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું, પાણીનું, પાઇપલાઇન્સનું, ડ્રેનેજ નેટવર્ક એ બધું શરૂ કરી દેવાના છે. તમામ ગાર્ડન્સની અંદર સ્વચ્છતા વધારે જાળવી રાખવા માટે વધારે દંડ લેવા માટે પણ કીધું છે. ત્યાં વધારે પબ્લિક માટે સુવિધા માટે કચરાપેટી મૂકવાનું પણ કીધું છે. વધારે આઈસી એક્ટિવિટીના ભાગરૂપે તમામ સાઇનબોર્ડ્સ લગાવવાનું પણ કીધું છે. વોર્ડ ઓફિસર્સ રિવ્યૂ મિટિંગમાં પણ કીધું છે કે સિટીની અંદર, વોર્ડની અંદર સ્વચ્છતા જાળવી રાખવા માટે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ, શોપ્સ અને જે જાહેર જગ્યાઓ ઉપર ગંદકી કરનાર લોકો ઉપર પણ દંડ લેવાનું પણ એમને સૂચના આપી છે. જેથી કરીને સિટીની અંદર એક સ્વચ્છતાની માહોલ બને. સૌથી પહેલાં સ્વચ્છતામાં માહોલ બનતા પહેલાં આઈસી એક્ટિવિટી, જેથી કરીને લોકોમાં જે સેગ્રિગેશનનું જે સુધારો આવવું જોઈએ એ વધારવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અને આઈસી એક્ટિવિટી પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ટૂંક સમયમાં 2-3 દિવસ પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં જે ગાડીઓ વધારવાનું છે એ પણ અમે લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જેથી કરીને 1000 લોકો દીઠ કેટલા ગાડી જાય આ બધું અત્યારે પ્લાનિંગ સાથે જે કર્યું છે એ બધું કામ શરૂ થઈ જાય. પ્લાસ્ટિક ઉપર પણ બેન કરવા માટે પણ જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ કામગીરી કરવાનું શરૂ કરી દેવામાં આવી છે. ધીરે આ કામગીરી કરશું. આવનારા દિવસોમાં અને આજે સાંજે પણ એક મિટિંગ છે જે ફૂટપાથ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર લોકો અને જે ઇલીગલ પાર્કિંગ કહેવાય આવા સ્પોટ્સ પણ આઈડેન્ટિફાઈ કર્યા છે. એના ઉપર ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, પોલીસ, એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગની અંદર જે બિલ્ડિંગ પાસ કરીને પાર્કિંગ પણ પ્લાન પાસ કર્યા હોય અને તો પણ ગાડી અંદર ના મૂકતા હોય અને બહાર જાહેર માર્ગમાં મૂકતા હોય એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવા માટે આજે સાંજેનું એક મિટિંગ ટ્રાફિક અને બીએમસીનું સાથે એક સંયુક્ત મિટિંગ ગોઠવ્યું છે. જેથી કરીને લોકોમાં એક સેલ્ફ ડિસિપ્લિન આવે, આડેધડ પાર્કિંગ ના કરે અને એને ફ્યુચરમાં ફેસિલિટેટ કરવા માટે પે એન્ડ પાર્કિંગનું ઓલમોસ્ટ દરખાસ્ત રેડી થઈ ગઈ છે. આપણા પાસે ફાઇલ્સ પણ આવી ગયું છે. એટલે 1-2 દિવસની અંદર પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને એની અંતર્ગત જે રિલેટેડ પ્લોટ્સને ડેવલપ કરવાનો છે એ પણ શરૂ કરી દઈશું. ટૂંક સમયમાં વીએમસીનું જેટલા પ્લોટ છે એની અંદર દબાણો છે એ દબાણો દૂર કરીને આપણે ફેન્સિંગનું કામગીરી પણ શરૂ કરવાનું છે. જેથી કરીને આપણે પ્રોપર્ટી જાળવી રાખી શકીએ અને ફ્યુચરમાં કોઈ પણ પ્લોટને ડેવલપ કરવું હોય, હરાજી કરવું હોય એ પ્રોપર વ્યવસ્થિત કરી શકીએ. એના ઉપર પણ અત્યારે ભાર મૂકવામાં આવી છે. જે પણ સિટીની અંદર ડેવલપમેન્ટલ વર્ક છે, બ્રિજેસ હોય, પાણીનું લાઇન્સ હોય, ડ્રેનેજનું કામ હોય, રોડ રસ્તાને સુધારવાનું કામ હોય, હવે પેચવર્કનું સમય ઓલમોસ્ટ પૂરું થવાનું માંડ્યું છે. એટલે પરમનન્ટ રીસર્ફેસિંગનું કામ આ બધું અત્યારે હાથ ધરવામાં અમે નક્કી કર્યું છે. એટલે આવનારા દિવસોમાં સ્વચ્છતા, રોડ્સ, વોટર, ડ્રેનેજ
અને સાથે સાથે જે હરિયાળી વડોદરા છે અમે મિશન 2 મિલિયન ટ્રીઝમાં અમે એક પેડ માં કે નામને અમે નક્કી કરવામાં આવ્યું છે એને આગળ લઈ જવા માટે પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસમાં સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે કેવી રીતે વધારે પબ્લિકને એન્ગેજ કરી શકાય, હેરિટેજની ઇમારતો આગળ કાર્યક્રમો કરીને લોકોને જે ટેલેન્ટ છે વડોદરામાં એ લોકો 5 મિનિટ કેવી રીતે પરફોર્મ કરીને એમને ટેલેન્ટ બહાર પાડી શકાય એવા માટે પ્લેટફોર્મ્સ વીએમસી દ્વારા કરવામાં આવશે, જેથી કરીને ફોકસ આપણા હેરિટેજ ઉપર પણ રહેશે અને આને સાથે સાથે લોકોનું પરફોર્મન્સ સ્ટેજ પણ મળે. ત્રીજું, ગણેશ વિસર્જન માટે તળાવોની જે શુદ્ધિકરણ છે તૈયારીઓ કરવાના છે એના બાબતમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવા માટે સૂચના આપી છે અને દશામા તળાવની જે મૂર્તિਆਂ પ્રોસેસ કરીને એને પણ નિકાલ કરીને અત્યારે સેફલી ડિસ્પોઝ કરવાનું છે એના ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. એટલે આવનારા જે તહેવારોનો માહોલ છે, નવરાત્રિ આવશે, પછી દિવાળી આવશે, એના માટે કોઈ કકડાટ ના થાય પાણી વિશે અને પબ્લિકની સુવિધા માટે કયા સુધારાઓ થઈ શકે એ બાબતમાં કામગીરી નક્કી કરવામાં આવી છે. ટૂંક સમયમાં વીએમસીમાં યુનિફોર્મ સિસ્ટમ પણ લાવવાનું મેં નક્કી કર્યું છે અને બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમને પણ થોડું સ્ટ્રેન્થન કરીશું, જેથી કરીને ડિસિપ્લિનથી કામ થાય અને કામ પબ્લિક સુધી અમે હિંમતથી પહોંચી શકીએ, પબ્લિકની ફરિયાદ સાંભળી શકીએ અને એને પ્રોપર જવાબ પણ આપવું પડે. એ બધા ઉપર ફોકસ અત્યારે કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં બ્રિજેસની પણ પેઇન્ટિંગ, બ્રિજેસની થોડું ઇમ્પ્રુવમેન્ટ, ગાર્ડન્સને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, નવું ગાર્ડન્સ બનાવવાનું, આ બધું અત્યારે પ્લાનિંગમાં છે. એટલે ટૂંક સમયમાં સારું જે વરસાદી માહોલ પતે આ બધું તમામ વિકાસ કામો લેવા માટે અમે નક્કી કર્યું.